ભાઈ તરત જ જેવો મેં ઓર્ડર ડિલિવર કર્યો તરત જ ભાઈ બીજો એક ઓર્ડર આવી ગયો. બસ 52 રૂપિયાનો ઓર્ડર છે અને 1 કિલોમીટરથી પિકઅપ કરવાનું છે. હવે તો ફટ બી ગયા રે. તો ભાઈ કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ થયો છે રાતના 10 વાગે છે અને ભાઈ આજે આપણે નાઇટમાં કામ કરશું ઝોમેટોમાં. તો 10 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી આજે ઝોમેટોમાં કામ કરશું, એટલે કે 6 કલાક. તો પેટ્રોલનો કારો છે મેં જે 0 મેં કરી દીધો છે. તો જોઈએ કેટલા રૂપિયાનું પેટ્રોલ ભરે છે અને કેટલાનું કામ થાય છે. તો આજે ઓનલી ખાલી ઝોમેટોમાં જ કામ કરશું 4 વાગ્યા સુધી અને જોઈએ કે કેટલાની અર્નિંગ થાય છે. તો ભાઈ ચેનલ ઉપર નયા તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો અને બાજુમાં આપેલી બેલ આઇકોનને પણ ઓલ કરી દેજો. તો ફાઇનલી ભાઈ 25 મિનિટ વેઇટિંગ કર્યા પછી ઝોમેટોમાં પહેલો ઓર્ડર આવી ગયો છે અને અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યાને 24 મિનિટ અને ભાઈ પહેલો ઓર્ડર આવે છે 2.5 કિલોમીટર થી આપવા જવાનો છે. અને લાંબીનો જે હું બેઠો હતો તો ત્યાંથી જ મને ઓર્ડર મળી ગયો. તો 0 કિલોમીટર પિકઅપ હતો અને 2.5 કિલોમીટર આપવા જવાનું છે અને ઓર્ડર છે ટોટલ 25 રૂપિયાનો. તો કરી ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ કેશ ઓર્ડર છે 180 રૂપિયા કેશ લેવાના છે. પિઝાનો ભાઈ ઓર્ડર હતો. થેન્ક યુ. હા વાંધો નહીં. તો ભાઈ પહેલો ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને 180 રૂપિયા કેશ પેમેન્ટ હતું એ લઈ લીધું છે. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ આ ઓર્ડરના મળ્યા છે 26 રૂપિયા. 2.5 કિલોમીટરનો ભાઈ ઓર્ડર હતો અને 26 રૂપિયા મળે છે આ ઓર્ડરના. તો ફાઇનલી ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો છે અને 400 મીટરથી ઓર્ડરને પિકઅપ કરવાનો છે. અને ભાઈ કંઈક ઓર્ડર જોયો નથી, ચાલુ બાઇકમાં હતો. તો કરીએ ફટાફટ ઓર્ડરની પિકઅપ અને નરોડાથી લઈને લક્ષ્મી સ્કાય ત્યાં જઈને આપવાનો છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ. અને ભાઈ 22 માળ જે બિલ્ડિંગ છે તો ગઈ વખતે મેં તમને બતાવી હતી, તો આ વખત પણ બતાવી દઉં કે 22 માળની બિલ્ડિંગ પર આપવા જવાનું છે 9મા માળે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને નરોડાથી લઈ જઈને લક્ષ્મી સ્કાય દાસ્તાન સર્કલ છે ત્યાં જઈને ડિલિવર કરવાનો છે અને 5.1 મીટર લઈને જવાનો છે. તો જોઈએ ઝોમેટો આપણને કેટલા પૈસા આપે છે. તો ભાઈ આ છે ઓર્ડર. આ છે બિલ્ડિંગ, તમે જોઈ શકો છો 22 માળ. સીડી બ્લોકમાં આપવા જવાનું છે ઓર્ડરને. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. તો જોઈ લઈએ આ ઓર્ડરના કેટલા પૈસા મળે. તો ભાઈ 46 રૂપિયા મળ્યા છે આ ઓર્ડરના. 5 કિલોમીટરનો ભાઈ ઓર્ડર હતો. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ફાઇનલી ભાઈ ત્રીજો ઓર્ડર આવી ગયો છે લાંબીનોમાંથી અને ઓર્ડર થઈ ગયો છે રેડી. તો કરી ઓર્ડરને ફટાફટ પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે.
4053 53 તો ભાઈ ઓર્ડર કરી દીધું છે પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ 2.7 મીટર બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ કે આ ઓર્ડરમાં આપણને કેટલા પૈસા મળે છે. થેન્ક યુ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર અને જોઈ લઈએ આ ઓર્ડરમાં આપણને કેટલા પૈસા મળે છે. તો ભાઈ આ ઓર્ડરના ટોટલ મળ્યા છે 30 રૂપિયા. તો જોઈએ નેક્સ્ટ એટલે કે ચોથો ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ રસ્તામાં આવતા જ ઓર્ડર આવી ગયો છે. ત્યાંથી નીકળ્યો તરત જ. તો ભાઈ 25 રૂપિયાનો ઓર્ડર છે અને 800 મીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે અને 1.5 કિલોમીટર ભાઈ આપવા જવાનો છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ ઓર્ડરને લઈ લીધો છે અને 25 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. તો જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ. તો ભાઈ કંઈક 1.800 મીટર બતાવે છે. તો નરોડાથી લઈને જવાનું છે હરિદર્શન ક્રોસ રોડ. તો જઈએ ઓર્ડરને ફટાફટ ડિલિવર કરવા માટે. અને આમ ફરીને અંદર આવે છે એવું છે. થેન્ક યુ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. ચોથો ઓર્ડર હતો અને ટાઈમ વાગી ગયા છે ભાઈ 12. તો ભાઈ આ ઓર્ડરના મળ્યા આપણને 25 રૂપિયા. ઝોમેટો સસ્તે નશે ભાઈ. જોઈએ નેક્સ્ટ ઓર્ડર એટલે કે ભાઈ ઝોમેટોમાં છઠ્ઠો ઓર્ડર ભાઈ આવી ગયો છે અને ઓર્ડર છે ટોટલ 66 રૂપિયાનો અને 10 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ. અને ભાઈ 4 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને 6 કિલોમીટર ભાઈ આપવા જવાનું છે ઓર્ડરને. તો જઈએ ફટાફટ આ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ કે આ ઓર્ડરમાં આપણને કેટલા મળે છે. તો ભાઈ પહોંચી ગયો છું હું પિકઅપ લોકેશન ઉપર ને જોઈ લઈએ કે ઓર્ડર રેડી છે કે નહીં. ભાઈ 1 મિનિટની વેઇટિંગ બતાવે છે. તો જઈએ અંદર. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને પિઝા લઈને જવાના છે. અને ભાઈ આ છે કંઈક કોલ્ડ ડ્રિંક. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે. તો ભાઈ નિકોલ ગામથી લઈને જવાના છે
પિઝા ને ભાઈ કઠવાડા ગામ તો ટોટલ બતાવે છે 6.200 મીટર. તો કરીએ ભાઈ ફટાફટ ઓર્ડર ને ડિલિવર અને જોઈ લઈએ ભાઈ કે આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે છે. તો ફાઇનલી ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લેટ અને ભાઈ કેશ પેમેન્ટ લેવાનું હતું તો 270 રૂપિયા ભાઈ કેશ પેમેન્ટ લઈ લીધું છે અને જોઈ લઈએ કે આ ઓર્ડરના ભાઈ કેટલા પૈસા મળે છે. તો ભાઈ ટોટલ ભાઈ 10 કિલોમીટરના ભાઈ 77 રૂપિયા મળે છે. તો ભાઈ લગભગ 4.5 કિલોમીટર ભાઈ પિકઅપ હતું અને 6 કિલોમીટરના ઉપરનું કંઈક ડ્રોપ લોકેશન હતું. ભાઈ ટોટલ થયું 10 કિલોમીટર અને ભાઈ જો ઝોમાટોના સસ્તા નશા ભાઈ તો 10 કિલોમીટરના ભાઈ ઝોમાટો આપણને આપે છે 77 રૂપિયા. તો ભાઈ આ છે પિઝા હટ અને પિઝા હટમાંથી ઓર્ડર લેવાનો છે. $1680 Indian 2 Pepsi है ब्लैक 2 पेप्सी ब्लैक एक आपका चीज़ी स्पाइसी क्लासिक कोन एक मार्गेटा है प्लस एक 2 ब्लैक कैन. अरे तो फट भी गया रे. તો ભાઈ આ છે ઓર્ડર અને આને ભાઈ લઈને જવાનું છે નિકોલથી નિકોલની એરિયામાં જ આપવાનું છે. પિઝા હટનો ભાઈ ઓર્ડર હતો. જોઈ લઉં કેટલા કિલોમીટર લઈને જવાનું છે બતાવી દઉં તમને. તો ભાઈ ટોટલ ઓર્ડરને લઈને જવાનું છે ભાઈ ટોટલ ઓર્ડરને લઈ જવાનો છે 2 મિનિમમ 3 કિલોમીટર ભાઈ. તો ભાઈ 3 કિલોમીટરને ઓર્ડરને લઈને જવાનો છે તો જોઈ લઈએ કે આ ઓર્ડરના કેટલા પૈસા મળે છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લેટ અને જોઈ લઈએ કે ભાઈ આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે. તો ભાઈ આ ઓર્ડરના ટોટલ મળે છે આપણને 50 રૂપિયા. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. અને હું છું અત્યારે ભાઈ નિકોલ ગામમાં અને ટાઈમ ભાઈ થયો છે ટાઈમ તમને બતાવી દઉં કે કેટલા વાગ્યા ભાઈ. તો ભાઈ વાગ્યા છે ટોટલ અત્યારે 1 વાગ્યાની 10 મિનિટ થાય છે. તો જોઈએ ભાઈ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. ભાઈ તરત જ જેવો મેં ઓર્ડર ડિલિવર કર્યો તરત જ ભાઈ બીજો એક ઓર્ડર આવી ગયો. બસ 52 રૂપિયાનો ઓર્ડર છે અને 1 કિલોમીટરથી પિકઅપ કરવાનું છે અને 5.5 કિલોમીટર ભાઈ અને ડ્રોપ કરવા જવાનું છે. તો કરીએ ઓર્ડરની ફટાફટ પિકઅપ અને બતાવી દઉં કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ પહોંચી ગયો છું હું લોકેશન ઉપર અને મેકડીમાંથી ભાઈ ઓર્ડર લેવાનો છે અને ઓર્ડર છે રેડી. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે.
13696. 1396 ઝોમેટો ઝોમેટો. कौन सा ऑर्डर नंबर भैया यार क्या करते हो तुम? तेरा बराबर है ना? बराबर है. તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધું છે અને જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ 5.4 કિલોમીટર ઓર્ડરને લઈને જવાનું છે અને ભાઈ એમડીનો કંઈક ઓર્ડર છે તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર. તો ભાઈ આ ઓર્ડરને નિકોલથી લઈને કઠવાડા ગામ એટલે કે હું જે આના પહેલાં એક ઓર્ડર મેં ડિલિવર કર્યો ત્યાં જ આ ઓર્ડરને આપવા જવાનો છે. તો ભાઈ જઈએ ફટાફટ ઓર્ડરને ડિલિવર કરવા માટે અને જોઈએ કે આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર અને આ ઓર્ડરના મળે છે ટોટલ 61 રૂપિયા. અને ભાઈ બીજો પણ એક ઓર્ડર આવી ગયો છે તો ટોટલ 4 કિલોમીટરથી પિકઅપ કરવાનો છે અને 6 કિલોમીટર ડ્રોપ છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ અને જઈએ ઓર્ડરને પિકઅપ કરવા માટે. સિંગ. તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર, પિકઅપ લોકેશન ઉપર અને જોઈ લઈએ ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ ઓર્ડર છે રેડી તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. ઓર્ડર છે બર્ગર સિંગથી ભાઈ પિકઅપ કરવાનો છે તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનો છે અને આ ઓર્ડરના કેટલા પૈસા મળે છે. $7162. हाँ भाई तो ब्लॉगिंग करते हो क्या? हाँ 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 ये है क्या? आईडी क्या है? यूट्यूब पे हाँ यूट्यूब पे चैनल का नाम क्या है? जिग्नेश ठाकुर ब्लॉग. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને લઈને જવાનું છે. કેટલા કિલોમીટર બતાવી દઉં કેમ કે આ બંને છે મારા હાથમાં તો હું તમને બતાવી નહીં શકું. તો આને મૂકું બેગમાં અને પછી બતાવી દઉં કેટલા કિલોમીટર લઈને જવાનું છે આ ઓર્ડરને. તો ભાઈ આ ઓર્ડરને લઈને જવાનો છે નિકોલથી ઓઢવ અને 6.200 મીટર ડ્રોપ લોકેશન છે એટલે કે ડિલિવરી લોકેશન. તો કરીએ ફટાફટ આ ઓર્ડરને ડિલિવર અને જોઈ લઈએ કે આ ઓર્ડરમાં આપણને કેટલા પૈસા મળે છે. તો ભાઈ આ ઓર્ડર પણ થઈ ગયો છે ડિલિવર અને ટોટલ આ ઓર્ડરના મળ્યા આપણને 78 રૂપિયા અને 24 મિનિટ લાગી આ ઓર્ડરને પહોંચાડતા. અને હું છું અત્યારે ઓઢવ અને વસ્ત્રાલની વચ્ચેની સાઈડ જે મેટ્રો ટ્રેન છે ત્યાં. તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને અત્યારે વાગે છે 1:54 અને હું છું અત્યારે ઓઢવ અને વસ્ત્રાલ જે છે એની વચ્ચે મેટ્રો સ્ટેન્ડ છે. તો હવે ભાઈ હું તમને છેલ્લા એન્ડમાં જ લાસ્ટ ઓર્ડર બતાવી દઈશ અને છેલ્લે કેટલું પેમેન્ટ આપણને કેટલાની અર્નિંગ થઈ અને કેટલાનું કામ થયું. તો ભાઈ હું છેલ્લો ઓર્ડર આપવાનો આવશે તો લાસ્ટ ઓર્ડર તમને બતાવી દઈશ કેમ કે ભાઈ વિડીયો ભાઈ બહુ લાંબુ બની જશે તો ભાઈ વધારે મજા નહીં આવે તમને જોવામાં. તો ભાઈ ટાઈમ થયો છે 3:34 અને ભાઈ 3 વાગ્યાનો હું એમનેમાં બેઠો છું. અત્યારે એક પણ ઓર્ડર નથી તો આજની અર્નિંગ તમને બતાવી દઉં. તો ભાઈ
આજની અર્નિંગની ભાઈ જો આપણે વાત કરીએ તો ભાઈ 10 થી 12માં આપણે કામ થયું હતું. 10 થી 12માં ભાઈ આપણે કામ થયું હતું 129 રૂપિયાનું, અને 4 ઓર્ડર કર્યા હતા, અને 10 થી 12ના જોઈ લો તમે 2 કલાક તમે જોઈ શકો છો. અને વાત કરીએ ભાઈ વાત કરીએ ભાઈ આપણા 12 વાગ્યા પછીનું કામ. તો ભાઈ 12 વાગ્યા પછીનું આપણું કામ ટોટલ 5 ઓર્ડર કર્યા 12 વાગ્યા પછી, અને લોગિન હાર તમે જોઈ શકો છો 3.5 કલાક. તો 3.5 કલાકનું ભાઈ આપણે કામ થયું 375 રૂપિયા, અને સર્ચ પે ભાઈ 35 રૂપિયા મળ્યો હતો એમાં. અને ટોટલ અર્નિંગ હું તમને બતાવી દઉં કે આપણે ટોટલ અર્નિંગ કેટલા કલાકની અને કેટલા રૂપિયાની થઈ. તો ભાઈ ટોટલ અર્નિંગની વાત કરીએ તો આપણે ભાઈ ટોટલ અર્નિંગની જો વાત કરીએ તો 10 થી તે 12માં ભાઈ આપણે 129 રૂપિયાની અર્નિંગ થઈ છે, અને 12 થી તે 3 વાગ્યા સુધીની આપણી અર્નિંગ થઈ છે 375 રૂપિયા. તો ભાઈ ટોટલ આપણી અર્નિંગ થઈ છે 105 રૂપિયા. 105માંથી ભાઈ આપણું 105માંથી 85 કિલોમીટર ભાઈ ગાડી પડી છે મારી. તો 120નું ભાઈ એમાંથી પેટ્રોલ કાઢી લો તો ટોટલ આપણને એમાંથી મળે છે 385 રૂપિયા ભાઈ ઝોમેટોમાં 5 કલાક કામ કરીને. તો ભાઈ આ હતી ભાઈ આજની આપણી 5 કલાકની અર્નિંગ ટોટલ 505 રૂપિયા, અને પેટ્રોલ કાઢતા આપણને 385 રૂપિયા મળે છે ભાઈ 5 કલાક ઝોમેટોમાં કામ કરીને. તો ભાઈ ચેનલ પર નવો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी